હું લગભગ 13-14 વર્ષની હતી ને રસોઈ શીખી હતી, તો અત્યારે 82 થયા, 83 ત્યાં સુધી રસોઈ બનાવું. 84 ગામમાં તો ખરા ને, કે રસોઈ કરીએ એટલે બધા લોકો ખાવા આવે. આપણે પ્રેમ હોય તો આવે ને, નહીં તો આપણે ઘેર કોણ આવે. આપણે કહીએ એટલે બધા અમારે ઘેર બધા આવે. અને મારું નામ ચંપાબેન છે. હું બોર્ન ગુજરાતમાં થઈ છું. જરા મને છે ને રસોઈ તો કરવામાં સવારે રસોઈ કરવી ગમે. મને સાંજે રસોઈ કરવી નથી ગમતી. મને જરા થાક લાગે. રસોઈ કરવી ગમે ને થાક લાગે ને એટલે રસોઈ કરવી ન ગમે. પણ સવારે મને રસોઈ કરવી ગમે 11-12 વાગ્યા સુધી. પછી 12 વાગ્યા પછી હું છે ને થાકી જાઉં. હવે મને બહાર જવું ગમે, 1-2 કલાક ફરવા જવું, વસ્તુ લેવા જવાનું ગમે. મને આ એરિયા બહુ જ ગમે. કે અહીં વસ્તી હોય ને એટલે મને વધારે ગમે. એકલી રહેતી હોય ને એટલે વધારે ગમે. બધી દુકાન જો સસ્તું મળતું હોય ત્યાંથી લઈ આવું. પટે બધામાં ખાસ જાઉં. અપના બજારમાં આજે અપના બજારમાંથી બધી વસ્તુ લાવી. દૂધ લાવી, દહીં લાવી, શાક લાવી. છોકરાઓને શાક ભાવે એ શાક હું લઈ આવું. શાક લઈ આવું. એ લોકોને ચોળીનું શાક ભાવે, ભીંડાનું શાક ભાવે તો હું એ શાક બનાવું. પછી રસ, એ લોકોને રસ ભાવતો તો રસ બનાવું. પછી મગની સૂટી દાળ, શેબાના ભાવે ને, મગની સૂટી દાળ બનાવું, ભાત બનાવું, કઢી બનાવું. રસ હોય ને તો રસની કઢી બનાવું. પસ્તાવો તો ઘણો થાય. ભણ્યા નથી ને એટલે પસ્તાવો તો થાય જ ને, નથી જ કરી શકીએ. કારણ કે જો હું ભણ્યું હોત તો મારા બધાને ઘેર કામ કરવા ના પડે, બેબી સીટર કરવી ના પડે. અત્યારે મારે કોઈના ઘેર રસોઈ કરવા માટે પૈસા ભેગા કરવા, પછી જગ્યા લીધી. મારી ફેમિલી બધી આવે, મારા ફ્રેન્ડ પણ આવે બધા જમવા માટે. અને હું રસોઈ બનાવું ને એ લોકો ખાઈને પછી થોડી વાર બેસીએ, વાતો કરીએ, પછી ઊંઘીએ. પછી એ લોકો એમના ઘરે જાય. કામ કરવું મને બહુ જ ગમે. મને રસોઈ કરવી ગમે, ઘરમાં ક્લીન કરવાનું ગમે, આપવું ગમે. કંઈ હોય તો મને બધાને આપવું ગમે કે ચલો આપણે આપીએ. છોકરાઓ આવા આપીએ, બધાને આપીએ. એ સુચિત્ર માટે બનાવું છું, છોકરાઓ માટે, ફેમિલી માટે. એ લોકો દર ફ્રાઈડે રોટલી બનાવું ને તો આ લોકો શનિવારે રોજ ભૂકો બનાવે. એટલે મને ફિલિંગ થાય ને એટલે હું આ છોકરા માટે રોટલી બનાવું છું. જ્યાં સુધી મારી તાકાત હશે ત્યાં સુધી રોટલી બનાવીશ, પછી નહીં. આનંદ આવે છે મને કોઈને મારા ઘેર કોઈ જમી જાય ને મને બહુ આનંદ આવે. અભય પદા નીચે નમોસ્તુ સર્વંતુ ભક્તાનો જંતુ ન